અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસૂત્રીય આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલા ગણેશોત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલા ગણેશ સ્થાપનાનો સંદેશ આપ્યો। ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવી છે। ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા અને કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે। ગણેશોત્સવ નજીક આવી રહેલ હોય રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું હતું। ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા હતા અને દરેક બાળકે ખૂબ જ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી હતી, જે આવી રહેલા ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે। સાથે સાથે પીઓપીની મૂર્તિઓથી પાણી દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવા સંદેશ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ડાબર પ્રિયાંશ છે। આજે મેં ગાયત્રી ચેતનામાં ગણપતિ દાદાની મૂર્તિ બનાવી છે। બધા પીઓપીની મૂર્તિ બનાવીને તે ગણપતિ દાદાની મૂર્તિને વિસર્જિત કરી દે છે, પરંતુ તેનાથી પાણી પ્રદૂષિત થાય છે। તેથી આપણને માટીની મૂર્તિ લેવી જોઈએ। માટીની મૂર્તિ લઈને તેને વિસર્જિત કરવી જોઈએ, અથવા ના લઈએ તો આપણને તે ઘરે બનાવીને માટીથી પ્રસ્તુત કરવી જોઈએ। બધા બાળકોએ કન્યા કિશોરી કૌશલ્યમાં માટીથી ગણપતિ બનાવવાના શીખ્યા, જેમાં આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ અને આમનું વિસર્જન આપણે કરી શકીએ છીએ, જે આપણા ઇકોસિસ્ટમ માટે પણ બહુ સારું છે। પીઓપીના ગણપતિથી આપણા ઇકોસિસ્ટમને બહુ જ નુકસાન થાય છે। તો આજે અમે એ શીખ્યું કે માટીથી ગણપતિ કઈ રીતે બનાવાય છે, આમ બહુ જ મજા આવી। કન્યા કિશોર કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈ ને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી સુપ્ત શક્તિઓ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કરેલ છે। એનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવવું ખૂબ જ જરૂરી છે, તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે, એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે। અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દર રવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે, બાળકોમાં એમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે। આગામી 5 દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ ગણપતિનું વિસર્જન આપણે એ માટીનું વિસર્જન પણ સરસ રીતે થતું હોય છે। પંચમહાભૂતોનું બનેલી આ ભૂમિ એ પાછી પાંચ મહાભૂતોમાં ભરી જાય એ માટેનો નમ્ર પ્રયાસ અને બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય। મારું નામ ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।